હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને આપણે રેડી થઈ ગયા, બસ નીકળીએ. ના જેવો તડકો જોરદાર છે ને મારા ભાઈઓ. અને આ એરિયા આપણે એમ કે આપણે નોકરી બોકરી જઈએ. કાલે ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા બધા. તમે મારા બ્લોગ જોજો કાલનો, એટલે તમે બધું દેખાશે. ફાયર બ્રિગેડવાળા એટલો મોટો ઉપરથી બંબો બંગાયા. ચેનલમાં બી આવ્યું હતું, બધું બી જોજો એટલે મજા આવશે. અને મારા બ્લોગમાં તો તમને ઓવર એક્સ્ટ્રા જોવા મળશે, એટલે એ બી તમે એન્જોયમેન્ટ કરજો. પબ્લિક આખું વેન જ નીચે ઉતારી દીધું હતું. અને અમે લોકો જો બાઇક ચકાચક થઈ ગઈ ને બસ હવે આપણે નીકળી રહ્યા છે. એવું હોય તો આપણે આગળ બતાવશો બધી વસ્તુ, ધીમે ધીમે બધું બતાવતા ઓફિસ પહોંચી. આજના બ્લોગમાં તમને મજા આવે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મારા ભાઈઓ, ચલો નીકળીએ આપણે. હેલો ગાઈસ, અમે આવી ગયા મારા ભાઈ ઓફિસે. જો આ ઓફિસનો રોડ મારા કલે જાઓ. તમે બધા જોતા રહો, મારા બ્લોગમાં બન્યા રહો ને. આવું બધું નવું બતાવતા રહીશ. અને કાલે જો તમને ઓલું ફાયર બ્રિગેડ વાળું જોયું હતું ને તમે, આ એરું જો વેનાસ. અને એ આપણે મારા કલે જાઓ મોજે દરિયો ને. તો બધી જિંદગીમાં કાંઈ ઘટવું ના જોઈએ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ઘટે નહીં. એટલે જ કહેવામાં આવે. શું કેવું અર્જુન રેડ્ડી? મોજે દરિયો, કાંઈ ઘટવું ના જોઈએ. હવે બસ આમ નામ કહ્યું નીચે ઉડી લઈ अपन लोग जा रहे हैं अभी नीचे શું કહેવાય જો આમાં જય માતાજી કે જય માતાજી. હા મેળવો અહીંયા ગાડી અહીંયા પાર્ક કરો. આજ અંદર નહીં જવાનું પણ એવું કહી રહ્યા. જો મસ્ત રીતે પાર્ક કરે. હેલ્મેટ લઈને જવાનું એવું नकल लई जैसे हेलमेट की वार्तालाप चल रही है इधर अभी. हाँ हाँ फंस गए हेलमेट. चलो हेड़ो गाड़ी पार्क થઈ ગઈ. આપણે પહોંચી ગયા हैं. લો હેલ્મેટ રખને का હેલ્મેટ મૂકવું હોય ને ક્યાંય બી તમારા લોકોના, તો આ ટાંકી ખોલવાની. ટાંકી ખોલીને આ વાળો જે લાંબો વાળો ભાગ ને એ ભાગ અંદર નાખી દેવાનો. જો આવી અંદર નાખીને લોક કરી દેવાનું. આ તમારું હેલ્મેટ લોક થઈ ગયું મારા કલે જાઓ. કોઈ નહીં ચોરી કર, સમજ્યા ને? ગજબ ટ્રીક. આજે આપણે નીચેથી નહીં જવું બેસમેન્ટમાં. અરે યાર, બેસમેન્ટમાં 5th માળે મેલવાની ગાડી, ત્યાં સુધી આપણે હેરાન થવાનું. અહીંયા છાંયડો લાગે. જો અહીંયા છાંયડો લાગે. અહીંયા તો કાલે ભીડી હતી અને આપણે બી ભીડમાં હતા. આજે શાંતિ છે મારા ભાઈ. જુઓ અને એક નંબર. તો બધી મારા ભાઈ આપણે જેવી જગ્યાએ થોડી જ નોકરી કરીએ છીએ. મોજે કર્યો. આ જો અમારી એન્ટ્રીમાં તો કાચ બાત ઓટોમેટિક ખુલે મારા કલે જાઓ. એવું ને એવું તો જય માતાજી. શું કેવું? મોજે દરિયો. આજે તો કોઈ નહીં એટલે આપણે મસ્ત ઉપર બ્લોગ બનાવતા જતો. મોજે દરિયો જ કરી દેવાનો. જો આખું સુમસામ મારા કલે જાઓ. આજે તો અમારા લિફ્ટનો ફાયદો જો અહીંથી એક, અરે યાર ગલત. ઓલે મારા કલે જાઓ. આ એ આવશે, આ BCD. ડી તો આવી બી ગઈ, પણ 11વેं माले की हमारे भाई. वो 11वें माले की है. 10 का बात तो आता. ये आएगी अपने लिए. आज हम A क्लास में जाएंगे बाबा. कौन से क्लास में? A क्लास में. मौजे दरिया. आज तो कोई नहीं, पर आज 1 लाख दिया हमारा भाई. और लिफ्ट भी आई गई मारा भैया. स्वागत नहीं करोगे हमारा? આજે તો ભાઈ બંકો 1 નંબરનો છે. આજે તો કોઈ નહીં. અરે આપણે મારા ભાઈઓ બધા નીચે ચા બા પી આવીએ મસ્ત. ગરમીમાં તો ભાઈ ચા બા પીવાય, બીજું કંઈ કરાય નહીં મારા ભાઈ. અને જો Cloud9 છે ને 1 નંબર. તો પછી મોજે દરિયો જ કરવાનો, કાંઈ ઘટે નહીં. અહીંયા પોતું આરામ કરે છે ગરમીમાં. સુકાવા મૂક્યું છે એને, કે સુકાઈ જાય તો બીજે બધે બી મરાય ને પોતું. તો પછી શું કે अभी काय हुआ, मूड का है ऑफ है, तो टेंशन वेंशन का है, हमें बताइए, हम थोड़ा कुछ हेल्प कर सके. हम
સોલ્યુશન ના દેવે અરે એને તો ખુશ જ રહેવાનું લે આમે વાળાને ખબર જ પડે નહીં અરે કાંઈ ઘટવું ના જોઈએ જિંદગીમાં ઘટા તો ભાઈ શું કહેવાનું કાંઈ ઘટવું ના જોઈએ મોજે દરિયો કરવાનો જો સોનેર પેનલ નાખી દઈએ આટલા મોટા મોટા ઘરના બી જો ગરીબી તો હોય જ મારા કલે જાઓ જોયું ને તો પછી એટલે એમાં ડરવાનું કાંઈ ના હોય સમયને બધું દેવું પડે માન બાકી કાંઈ ઘટે એવું નહીં બાકી જો અમે જો બ્લોગિંગ ચાલુ કરી દીધો ટેન્શન જ નહીં લેવાનું નાખી જ દેવાનો જે બ્લોગ બને જેવું બને એવો શીખવા મળશે ને જેવું બનશે એવું પણ કરો છો તો કરવાનું પેલા કરવું જ નહીં ભાઈ શું મતલબ હું સવારે ઉભો થઈને આજે ભૂલી ગયો તો મેં બહાર આવીને બ્લોગિંગ ચાલુ કરી દીધી કે હાય ગેસ હું ભૂલી ગયો રેડી થઈ ગયો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રેડી ઓછા બને તો કંઈ નહીં ગેપથી બનાવો સૌરભ જોશી બી કંઈ એવી રીતે થોડી કંઈ સ્ટાર્ટિંગથી બધું કરવાનું ચાલુ કરી દીધું એને બી એવો જ ટાઈમ લાગ્યો હતો 1-2 હજાર વિડીયો નાખીશ પણ આપણે 2027માં બંકો બોલી જશે પણ તમારા લોકોને સપોર્ટથી 2027માં તમે કહેશો આપણે એવું કાંડ કરવાના છે પ્રેન્ક વિડીયો ને બધું લાવશો તો તમે મારા બ્લોગિંગની ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈઓ એટલું કરજો ભાઈ હેલો ગાઈસ આપણે આવી ગયા મારા ભાઈ નીચે મોજે દરિયો આજે અભિભાઈ આ બાજુ છે આ હાથે કેવું ફાવે આમ એક્શન કરી શકીએ આ જોઈ શકો આમાં માંગણી કરીને હું બતાવી શકું અને આમાં પેલો ડાબોળી હોય ને તો ડાબોળી થોડો એટલો રિકવર ના કરે એ ખાલી આમ જ કરે ડીજે વાળા ગાના થોડું ડીજે વાળા એવું કરે અને આ જમણો આજે કેવું તમે બધું કરી શકો આમ મૂછે તાવ દઈ શકો વાળ સેટ કરી શકો અભિને આમ મારી શકો પેલો ડાબોળી થોડું કમજોર હોય એટલે એમાં ઘાટા નહીં સમજ્યા એટલે મોજે દરિયો તો કરવો જ પડે છે ટેમ્પો વેમ્પો આવી ગયો માલ સામાન લઈને અજોટનો પોલ બંકાગીરી આરામાં ગરમી મજબૂત હો ભાઈ લખતર એક ટેમ્પો અડગ્યો ઘાસનો સૂકો ઘાસ લઈને જતા હતા સૂકું ઘાસ અડગ્યું ઉપર ઉપર સુધી ભર્યું હતું ભાઈએ ઉપર સુધી ભર્યું ભાઈ આગ લાગી સડસડાટ થઈ ગયું ભાઈ કંઈ થયું નહીં ભાઈ બૂમ પડી ગઈ પેલો ભાઈ તો ટેમ્પોમાં બેહીને ચલાવી ગયો તો ટેમ્પો ક્યાંથી ચાલે ઉપર આટલું બધું ભર્યું હતું તો આવો મારા ભાઈઓ જુઓ ગરમી તો જુઓ ને આ બધી પબ્લિક જુઓ ગરમીમાં આખો રોડ સુમસામ છે મારા કલેજાઓ જોઈ લો કોઈ જ નહીં દેખાઈ રહ્યું તમને લોકોને કોણ આવ્યું સ્નેહભાઈ આવ્યા મારા ભાઈ સ્નેહભાઈ મોજે દરિયો અને આ જો અમારી પલ્ટર બેઠા આ ભાઈ વિકાસભાઈ આ ભાઈ રાહુલભાઈ આ છે હર્ષ ઠાકોર ઢેંટણા કાલે CSK હારી ગઈ શું કર્યું તમે લોકોએ કંઈ કર્યું નહીં થઈ ગયો મેરે બાબુને ખાના ખાયા એ છોકલા આમ આવો હા દેખાઓ હા મેરે બાબુને ખાના ખા લિયા પેટ ભર કે શું વાત કરો બરાબર ના મારા ભાઈ જો અત્યારે 4 ટી બ્રેક પડ્યો છે એટલે બધા બહાર આવી ગયા છે કેમ કે બધા એસીમાં રહે છે એટલે એસીમાં આખો દિવસ એસીમાં રહો કે ઘરે તકલીફ પડે બધાને ઘરે એસી હશે તો ખબર છે પણ ના હોય એને શું કરવાનું મારા ભાઈ જો પેલો એક ભાઈ જોજો હા એટલે તો કહું એટલે તને ડાયરેક્ટ એવી રીતે જ બતાવ્યું આ ભાઈ જોડે નહીં એટલે ભાઈ જો 4 વાગે તો ભાઈ નીચે આવી જ જાવ મારા ભાઈ એટલું ટેન્શન નહીં એટલે નીચે એટલે હાવ નીચે નહીં મારા ભાઈ બહાર બાલ્કની છે તો આવીએ જો અહીંયા કેમેરો બધું લાગ્યું કોઈ ખાલી કૂદકો મારે ને તો પકડતા તો નીચે પહોંચી જાય કેમેરો લગાવવાનું શું મતલબ है ना गलत है ना खाली वो देखने के लिए બંકા ક્યાં જવું હોય તારે ઊભો રહે ને શાંતિ રાખ ને મારા ભાઈ જો હેડો મારા ભાઈ હેડના ભાઈ તું ચશ્મા વસમાં પહેરી લઈએ ને ये हुई ना मेरे भाई रेडी है जय माता दी બધા નીકળી ગયા છૂટી બૂટી ગયા મુકાન ગલ્લે આજે મૂકો નહીં હોય મારા ભાઈ એટલું મને ખબર नहीं है अभी चाय के टाइम पे था ना अभी नहीं होगा मुका ये मेरे बाबू ने सोना खाया थे इधर ही है अभी तो मेरे बाबू ने खाना खाया तुम नहीं खाओगे तो मैं भी नहीं खाऊंगा मारो भाई आ तो બંકો ખાના ખા કે ऐसे તો કીટ બીક મારો ભાઈ ગયો બૂમ પડાઈ વહેલો નીચે આવી ગયો તો અહીંયા જ છે હજી ક્યાંય ગયો નહીં અને આ જો બંકો હા ગુજાર દે એને ઉડાડ દે ચલો પાર્ટી મળીએ જય માતાજી હેલો ગાઈસ આપણે આવી ગયા મારા ભાઈ ઘરે મોજે દરિયો જો આ બંકો ચાલુ કરી દીધો એટલે આપણે ચશ્મા વસમાં મૂકી દઈએ મોજો દરિયો થઈ ગયો કેમ કે યાર હવે કંટાળી તો ગયો ને હવાનો નીકળેલો હતો યાર કે હવે ઘરે આવ્યો છે હવે ગાઈસ મોજો દરિયો કરી દીધો આજે તમે જિંદગીમાં મોજે દરિયો જ કરવાનો લાઈફમાં કશું થાય કે ના થાય
એ તો એક નંબરની વાત છે, પણ તમારે મહેનત તો કરવી પડશે ને. મહેનત કરો, કામ કરીને આશા ના રાખો કોઈ વસ્તુની કે હું આવું કંઈ કરીશ તો મને કંઈ સારું મળશે, સારું કે આમ ફલાણું ટીકડું, પણ એવું કશું નહીં થતું. બસ એક ને એક વસ્તુમાં આપણે ચાલ્યા કરીએ અને એ બધું કરતું રહેવાનું, ટેન્શન નહીં લેવાનું. બસ ખાલી એટલું યાદ રાખવાનું કે જે બી કામ કરો લાઈફમાં, નાનું મોટું કંઈ પણ રીતનું, મોજે દરિયા લઈને કરવાનું, કાંઈ ઘટે નહીં, બધું સોલ્વ આઉટ બધું કરી રાખવાનું. કાંઈ આપણને કામ આપ્યું હોય જિંદગીમાં કોઈ બી માણસ તો આપણે કામ કરી નાખવાનું. હા, થોડા અટકી જઈએ તો સોલ્વ આઉટ એ લોકો કરી આપશે ને આપણને કે ભાઈ તમે આવી રીતે કરો, આમ નહીં તો આમ કરો. એટલે એ વસ્તુ એવી રીતે છે. એટલે બધા એવી રીતે મોજે દરિયો કરવાનો. અને આપણે ઘરે આવી ગયા. આપણે બીજું વસ્તુ એ છે કે લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો મારા ભાઈ. અને બેલ આઇકન ક્યાં આવશે ખબર છે? અહીંયા આપણે સબસ્ક્રાઈબ બટન તમે સબસ્ક્રાઈબ કરશો ને તો સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકન આવશે. બેલ આઇકન તમે ઓલ કરી દેજો. એટલે હું રોજ ડેલી વિડીયો નાખીશ એટલે તમને લોકોને રોજ બેલ આઇકન વાગી જશે. એટલે તમે બધા વિડીયો જોઈ શકશો. એટલે તમને બધાને મજા આવશે મારા ભાઈઓ. જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.